सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणरक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां
सत्यं परं धीमहि. શ્રીમદ ભાગવતના 11 સ્કંધના 23મા અધ્યાયમાં આપણે છીએ. અહીં ભગવાન એક ભિક્ષુની કથા કહી રહ્યા છે, ઇતિહાસ કહી રહ્યા હતા. કેવી રીતે ભિક્ષુએ સર્વ કંઈ ગુમાવ્યું. પોતે જ કહે છે, પ્રમાદને કારણે મેં મારી ઉંમર ગુમાવી, ધન ગુમાવ્યું, બળ ગુમાવ્યું. જે વસ્તુ જે સાધનથી વિવેકી મનુષ્યો જીવનનું ધ્યેય પ્રાપ્ત કરે એ બધું જ મેં પ્રમાદમાં ગુમાવ્યું. માત્ર ધનની વ્યર્થ લાલસાથી પ્રેરાય ને હવે વૃદ્ધ બની ગયો, હું શું કરવાનો છું? આ પ્રકારે અત્યંત ખેદ કરતો હતો. એમ કરતા કરતા એના મનની અંદર વિચાર જન્મ્યો કે ખરેખર આ સ્થિતિ જ મને પ્રાપ્ત થઈ છે તો ભગવાનની મહાન કૃપા છે કે આ થયું. તેને કારણે મારામાં આ પ્રકારનો નિર્વેદ જન્મ્યો, વૈરાગ્ય જન્મ્યો, જગત પ્રત્યે ખેદ બુદ્ધિ જન્મી. બસ હવે તો જે કંઈ સમય બચ્યો છે એમાં મારા દેહ પર હું નિયંત્રણ પ્રાપ્ત કરીશ, તપશ્ચર્યા કરીશ, જ્ઞાન પ્રાપ્ત કરીશ, મનમાં સંતોષ રાખીશ અને મારા જીવનનું ધ્યેય સિદ્ધ કરીશ. પણ આટલો ઓછો સમય શું કરીશ? કંઈ વાંધો નહીં. એવું કહેવાય છે ખટવાંગ રાજાએ એક મુહૂર્તની અંદર જ બ્રહ્મલોકને પ્રાપ્ત કર્યો, તો હું કેમ ન પ્રાપ્ત કરું? આ પ્રકારે વિચાર કરીને બધું એને ત્યાગી દીધું. ભિક્ષુ બની ગયો અને વિચરણ કરવા લાગ્યો. સર્વ જગ્યાએ અનાસક્ત, તો કોઈ પ્રકારની આસક્તિ વગર એ ગામમાં જાય, નગરમાં જાય, પણ કોઈ જગ્યાએ કોઈ સ્થળમાં આસક્તિ નહીં, કશામાં આસક્તિ નહીં. ત્યાં સુધી કે કોઈ પ્રકારનું લિંગ કે ચિહ્ન એના પર ના હોય, જેથી લોકોને કદાચ વહેમ પણ જાય કે આ કોઈ મહાપુરુષ છે. કશું જ નહીં. અવધૂતની જેમ એ વિચારતો હતો. એને જોઈને કેટલા દુષ્ટ લોકોએ એને ખૂબ જ પરેશાન કર્યો. ખૂબ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું કે કેવી રીતે આ ખલોએ, દુષ્ટોએ એને અત્યંત પીડા આપી. પરિભૂત આ પ્રકારે જે અત્યંત તિરસ્કૃત થયેલો છે, ઇમામ ગાથામ અગાયત નરાધમય પરિભૂત હૈ. નીચ કે નરાધમ મનુષ્યોએ એને અત્યંત તિરસ્કૃત કર્યો, તો પણ એના મનમાં આ પ્રકારનો વિચાર છે, ભોક્તવ્યમ આત્મનોદિષ્ટમ પ્રાપ્તમ પ્રાપ્તમ અબુધ્યત એવં સહ ભૌતિકમ દુઃખમ દૈવિકમ દૈહિકમ ચયત. આ પ્રકારે ભૌતિક દુઃખ એટલે આસપાસના દુષ્ટ મનુષ્યો જે અત્યંત દુઃખ પ્રદાન કરી રહ્યા હતા. દૈવિકમ ઠંડી ગરમી વગેરેને કારણે જે દુઃખ પડે તે. દૈહિકમ તાવ તરીઓ બધાને કારણે જે દૈહિક દુઃખ પડે, આ બધા દુઃખ તો સહન કરવા જ પડતા હતા. પણ આ બધા જ પ્રકારનું દુઃખ સહન કરવાની મધ્યમાં એ શું કહે છે? ભોક્તવ્યમ આત્મનોદિષ્ટમ. આ તો ભાઈ પોતાના પ્રારબ્ધને કારણે પ્રાપ્ત થયેલું છે, મારા પૂર્વ કર્મથી પ્રાપ્ત થયેલું છે, માટે ભોક્તવ્યમ એ તો ભોગવવાનું જ છે. એને હું ટાળી શકવાનું નથી, પરંતુ એને માટે મારે બીજા કોઈને દોષ દેવાની જરૂર નથી. જો કે દોષ આપવો હોય તો મારા પોતાના જ કર્મને, મારા પોતાના પ્રારબ્ધને દોષ આપવાનો છે. પ્રાપ્તમ પ્રાપ્તમ, જેમ દુઃખ પ્રાપ્ત થતું જાય તેમ આ પ્રકારે વિચારવું જાય કે તમારા પૂર્વ જન્મના કર્મોનું ફળ છે. આ પ્રકારે દુષ્ટ લોકોએ અત્યંત તિરસ્કૃત કર્યો એને. એનો ધર્મ યતિ ધર્મ છે, યતિ ધર્મમાંથી એને ચ્યુત કરવાનો સર્વ પ્રયત્ન કર્યો. સ્વધર્મસ્થ, પરંતુ એ તો પોતાના ધર્મમાં યતિ ધર્મ નિષ્ઠ છે. અને યતોનો એક મહાન ધર્મ છે અહિંસા. તેથી કોઈ પણ પ્રાણીની હિંસા ન કરે.
અભયમ સર્વભૂતેભ્યો દત્વા સંન્યસ્યમાચરે કહેવામાં આવ્યું કે સંન્યાસ લેતી વખતે આ બધાને નિર્ભયતાનું વ્રત લેવા, ભયતા નિર્ભયતા પ્રદાન કરવામાં આવે છે. કોઈએ મારાથી ભય પામવાની જરૂર નથી, કારણ કે હું કોઈના પર આક્રમણ કરવાનું નથી, કોઈના પર દાવો કરવાનો નથી, કશો હક દર્શાવવાનો નથી. એ તો પોતાના યતિધર્મ નિષ્ઠ રહ્યો, એને કોઈ સામે પ્રતિકાર ન કર્યો. અને એની પાછળનું આ પણ કારણ ખરું કે બહુ સ્પષ્ટ સમજી ગયો કે આ બધું તો મારા કર્મને કારણે છે, આ બધું તો નિમિત્ત માત્ર છે. અંતેથી આટલા દુઃખ પડવા છતાં પણ એ મનની શાંતિ જાળવી શકે. નહીં તો હવે ગીત કેવી રીતે ગાઈ શકાય? એમ ઇમામ ગાથામ અગાયત, જે ગાથા છે પોતાને અન્યનો ઉપદેશ આપવો, એ પ્રકારના જે શબ્દ સમૂહને ગાથા કહેવામાં આવે. અગાયત, આ પ્રકારની ગાથા ગાતો હતો. ધૃતિમાન સાત્વિકીમ ધૃતિમ આસ્થાય, ધૈર્ય ધારણ કર્યું. આ પ્રકારની પરિસ્થિતિમાં અત્યંત ધૈર્ય જોઈએ, નહીતર આપણું મન તરત વિક્ષિપ્ત થઈ જાય. સાત્વિક ધૃતિ ધારણ કરી, જેનાથી પોતાની મન, ઇન્દ્રિયો, પ્રાણ બધા જ કાબુમાં રહે. આ પ્રકારનું ધૈર્ય ધારણ કરીને આ બધું સહન કરતો ગયો, ના ગાથા ગાતો ગયો. બીજો વાત છે નાયન જન્મે સુખ દુઃખ હેતુ. પ્રશ્ન થયો કે આ સુખ દુઃખનું કારણ કોણ છે? જે સુખ દુઃખ મને પ્રાપ્ત થઈ રહ્યો છે આ મનુષ્ય વડે, આ દેવતાઓ વડે, આ દેહ વડે, આધ્યાત્મિક, આદિભૌતિક, આદિદૈવિક, આ સર્વ પ્રકારનું દુઃખ મને પ્રાપ્ત થઈ રહ્યું છે, એને આપનાર કોણ? શું આદિભૌતિક, આ ભૌતિક અર્થાત પંચમહાભૂતનું જગત કે આ મનુષ્ય જે છે એ મને દુઃખ આપે? ના એમ જન્મો મેં સુખ દુઃખ તો કે નહીં, આસપાસના મનુષ્યો મારા સુખ દુઃખનું કારણ નથી. ન દેવતા, પેલા દેવતાઓ હોય કે ગ્રહો હોય, એ કે મને સુખ દુઃખ આપતા નથી. ન આત્મા, આ શરીર પણ નહીં, આધ્યાત્મિક પણ નહીં, આદિદૈવિક પણ નહીં, આદિભૌતિક પણ નહીં. ન જન એટલે કે ભૂત નહીં, ન દેવતા, દેવતાઓ નહીં, ન આત્મા, આ શરીર પણ નહીં. ગ્રહ કર્મ કાલા, કેટલાક એમ માને કે ગ્રહો સુખ દુઃખ આપનારા છે, કેટલાક કર્મ સુખ દુઃખ આપનારા છે, કેટલાક કાળ સુખ દુઃખ આપનારા છે. તો કે નહીં, આ મન સુખ દુઃખ આપનારું છે. જો વાત સાચી છે કે કર્મ, હમણાં તો એને કહું કે કર્મને કારણે મારે ભોગવવું પડે છે. કર્મ તો શું કરે? કર્મ તો આપણી સમક્ષ પરિસ્થિતિ ઉત્પન્ન કરે, અનુકૂળ કહો, પ્રતિકૂળ કહો. આમ આધ્યાત્મિક આપણને દેહના સ્તરે ભિન્ન ભિન્ન પ્રકારની પીડાઓ થાય કર્મને કારણે. લોકો પાસેથી પણ સ્તુતિ, નિંદા વગેરે, માન અપમાન એ બધું પ્રાપ્ત થાય. દેવતાઓ, ગ્રહો પાસેથી પણ પ્રાપ્ત થાય. એટલે પૂર્વના કર્મ છે એ તો પરિસ્થિતિનું નિર્માણ કરે. આ સુખ દુઃખ છે એ તો મનનો પ્રત્યાઘાત છે. એ તો ખરેખર મનનો પોતાનો નિર્ણય છે કે જે થઈ રહ્યું છે એને સુખ કહેવું કે દુઃખ કહેવું. જે થઈ રહ્યું છે એને અનુકૂળ એ પ્રકારની છાપ લગાવો તો સુખ પ્રાપ્ત થાય, એને જ વળી પ્રતિકૂળ એવી છાપ લગાવો તો દુઃખ પ્રાપ્ત થાય. પણ સુખ દુઃખ મનમાં ક્યારે થાય? એની પહેલા મારા મન નિશ્ચય થયો કે અનુકૂળ છે, આ ન થવું જોઈએ, થઈ રહ્યું છે. થવું જોઈએ, નથી થઈ રહ્યું, ન થવું જોઈએ, થઈ રહ્યું છે. આમ હું જ જ્યારે પરિસ્થિતિનો વિરોધ, મારું મન જ્યારે પરિસ્થિતિનો વિરોધ કરે ત્યારે પછી એ મનને એમ લાગે મને અન્યાય થઈ રહ્યો છે, મને કોઈ કારણ વગેરે દુઃખ અપાઈ રહ્યું છે. આવું જો માનું ખરેખર આ એને માટે હું યોગ્ય નથી, આવું મને ન થવું જોઈએ,
મને જ કેમ થવું જોઈએ, બીજાને કેમ ન થવું જોઈએ, વગેરે વગેરે આ બધા પ્રકારના પ્રશ્નો કરનાર મન છે. એટલે જીવનની જે વાસ્તવિકતાઓ છે એ વાસ્તવિકતાઓને જો સહર્ષ સ્વીકારવામાં આવે તો કોઈ પણ એવી વસ્તુ નથી જે આપણને દુઃખ આપે. અને તેથી કર્મ છે ને એ પરિસ્થિતિ ઉત્પન્ન કરે, પણ એ પરિસ્થિતિને દુઃખજનક માનવી એ મનનો નિર્ણય છે. એની જ પરિસ્થિતિમાં શક્ય છે કે કોઈ એને દુઃખજનક ના પણ માને. એટલે આ પરિસ્થિતિ સુખજનક છે કે દુઃખજનક છે એ મનનો નિર્ણય છે, પરિસ્થિતિનો નિર્ણય નથી. એટલે કર્મ પણ દુઃખ આપે છે એમ ના કહેવાય, કર્મ તો પરિસ્થિતિનું નિર્માણ કરે છે. એવું બને કે કર્મને કારણે નિષ્ફળતા મળે, એવું બને કર્મને કારણે અપમાન થાય, તિરસ્કાર થાય, નિષ્ફળતા મળે, જે આ બધી વસ્તુઓ કર્મને કારણે થાય શક્ય છે. પણ નિષ્ફળતામાં દુઃખી થવું એ મારો નિર્ણય છે. નિષ્ફળતા મળી એ વાસ્તવિકતા છે, પણ દુઃખનું કારણ માનવું એ મનનો નિર્ણય છે. નિષ્ફળતા આવે તો આવી, ધારો કે એવું કહી શકે મન, અપમાન થયું તો થયું, નિંદા થઈ તો થઈ, તો ચાલે જ કરવું, આવે જાય. આગમા પાયનો નિત્યા તામ સ્થિતિ ક્ષસ્વ ભારત. ભગવાન કે આ બધા સંજોગો તો આવનારા જનારા છે, મારે હે અર્જુન તું બધાને સહન કરી લે, એમાં કોઈ દખલગીરી ના કરીશ. આવે છે ને જાય છે. એ પ્રકારની ધારો કે આપણી વૃત્તિ હોય, એ પ્રકારની દ્રષ્ટિ હોય, તો ગમે તે પરિસ્થિતિ આવે તો પણ દુઃખી, આ બ્રાહ્મણ દુઃખી નથી થતો. કર્મ છે એ આ પ્રકારની અત્યંત અસહ્ય પરિસ્થિતિ ઉત્પન્ન કરે છે, પરંતુ એને સાત્વિક ધૃતિ, ધૃત્યા ધારયતે મનઃ પ્રાણેન્દ્રિય ક્રિયા યોગેન વ્યભિચારિણ્ય ધૃતિસ્સા પાર્થ સાત્વિકી. ધૃત્યા ધારયતે મનઃ પ્રાણેન્દ્રિય ક્રિયા, જે ધૃતિથી મન, પ્રાણ, ઇન્દ્રિયો, મનની ક્રિયાઓ, પ્રાણની ક્રિયાઓ, ઇન્દ્રિયોની ક્રિયાઓનું નિયંત્રણ કરવામાં આવે છે. કે મન, પ્રાણ, ઇન્દ્રિયો હું કહું તે જ કરે અને એને ફાવે તો ના કરે. આ પ્રકારે બધી ક્રિયાઓનું નિયંત્રણ કરે છે, એને સાત્વિક ધૃતિ કહેવાય. તેથી મન પણ હું કહું તે પ્રમાણે કરે. એટલે આ સમજવાની વસ્તુ છે, દુઃખ છે એ આપણું પોતાનું રિએક્શન છે, આપણો પ્રત્યાઘાત છે. દુઃખ નામની કોઈ વાસ્તવિકતા નથી. વ્યાધિ વાસ્તવિકતા ખરી, નિષ્ફળતા વાસ્તવિકતા ખરી, નિંદા વાસ્તવિકતા ખરી, અપમાન વાસ્તવિકતા ખરી, પરંતુ એનો અર્થ દુઃખ એ ઇક્વેશન, એ સમીકરણ તો મનમાં છે. જ્ઞાની પુરુષ તો દુઃખેશુ અનુદ્વિગ્ન મનઃ સુખેશુ વિગત સ્પૃહ. જે દુઃખજનક પરિસ્થિતિ માનવા આવે છે એનામાં એના મનો કોઈ ઉદ્વેગ જન્મતો જ નથી, કારણ કે એ જાણે છે કે આ તો મિથ્યા છે, આવનારું જનારું છે. તેથી પોતાના વિશે કોણ શું ખ્યાલ ધરાવીએ છે, હું કોણ છું. હું અહંકાર હોઉં તો આ બધી વસ્તુ મારામાં સુખ દુઃખના પ્રત્યાઘાતો જન્માવે. હું આત્મા છું તો આ વસ્તુ કોઈ પ્રત્યાઘાત જન્માવતો નથી. અને આત્મા ન હોવું તો અહંકાર માનું તોય પણ, છતાં પણ હું માનું કે આ તો બધો જગતની વાસ્તવિકતાઓ છે. વસ્તુ આવે અને જ્યાં એનો સ્વભાવ જ છે, આવવા જવા દે. તો મારામાં દુઃખ નામનો પ્રત્યાઘાત ન જન્મે. આ દુઃખ છે ને એ મનનો પ્રત્યાઘાત છે, એ જગતની વાસ્તવિકતા નથી. હા, સમજવાની વસ્તુ છે કે ભગવાન સર્જે છે ને એ તો સ્થિતિ સર્જે છે, અને દુઃખ કહેવું એ મનનું સર્જન છે. બીજું કોઈ સ્થિતિ સર્જાય એને સુખ કહેવું એ પણ મનનું સર્જન છે. એટલે કહે છે કે મનઃ પરમ કારણમ આમનંતી.
આ મન જે છે એ જ પરમ કારણ છે. બીજા બધા કારણો ખરા, કર્મ કારણ ખરું, કાલ કારણ ખરું, ગ્રહો કારણ ખરા, બધા ખરા. પણ કયા પ્રકારનું કારણ? પરિસ્થિતિ જન્માવવા પૂરતું કારણ. પણ પરમ કારણ એ પરિસ્થિતિને દુઃખ નામનો સિક્કો લગાડવો એ કોણ કરે? મન કરે. બીજી પરિસ્થિતિને સુખ નામનો સિક્કો લગાડવો એ મન કરે. સંસાર ચક્રમ પરિવર્તયેદ યત, આ પ્રકારના સિક્કાઓ લગાવીને આ મન જે છે એ સમગ્ર સંસાર ચક્ર ચલાવી રહ્યું છે. કેવી રીતે? મનો ગુણાન્વયી સૃજતે બલીય તતસ્ય કર્માણિ વિલક્ષણાની. બલીય મન, આ મન કેવું છે? બળવાન છે. ગુણાની સૃજતે, ગુણાન સૃજતે, આ બધા ગુણોનું સર્જન કરે. રાગદ્વેષ રૂપી વૃત્તિનું સર્જન કરે. રાગદ્વેષ કોનું સર્જન છે? મનનું સર્જન છે. આ એક છે ઈશ્વર સૃષ્ટિ, બીજી છે જીવ સૃષ્ટિ. તો જગતના પદાર્થો જે કઈ છે એ બધું છે એ ઈશ્વર સૃષ્ટિ છે. પરંતુ કોઈને આ અનુકૂળ છે ને આ પ્રતિકૂળ છે, આ પ્રકારનો નિર્ણય મનનો છે. તો મન નિર્ણય કરે અનુકૂળ છે, સુખનું સાધન છે એમ કરીને પછી એના પ્રત્યે રાગ કરે. બીજી વસ્તુ માટે આ પ્રતિકૂળ છે, દુઃખનું સાધન છે એમ કરીને પ્રત્યે દ્વેષ કરે. તો રાગ દ્વેષ કોનું સર્જન છે? મનનું સર્જન છે. એ શું છે? જીવ સૃષ્ટિ છે. મનો ગુણાન્વયી સૃજતે બલીય, બલીય મન ગુણાન સૃજતે. વિશેષુ રાગદ્વેષાદિ વૃત્તિ વિશેષાન સૃજતિ સૃજતિ. તો રાગદ્વેષ છે એ સૃજતે અંદર બરોબર છે, તો સૃજતિ હોવું જોઈએ વ્યાકરણની દ્રષ્ટિએ. અંદર પાઠ તો સૃજતે જ છે, પણ વ્યાકરણ દ્રષ્ટિએ એ તો અનિયમિતતા બધાને આર્ષ પ્રયોગ બધા કહેવામાં આવે છે. તતસ્ય કર્માણિ વિલક્ષણા, કારણ કે એને છંદ માટે તમારે આવું તો કરવું પડે થોડું. મનોગુણાન્વી સૃજતી, તો પછી છે ને ત્યાં આગળ દીર્ઘ હોવો જોઈએ એટલે સૃજતે. સૃજતિ રસ હોય તો છંદ બેસે નહીં. તતસ્ય કર્માણિ વિલક્ષણાની, એ પણ રાગદ્વેષનું સર્જન થયું એટલે કર્મનું સર્જન થવાનું. કારણ કે રાગદ્વેષ મનમાં જન્મે ને એટલે એ આપણા મનને બરોબર વેલોવી નાખે. એ મનને બરોબર વિક્ષિપ્ત કરે. એ મનને બિચારાને જંપીને બેસવા જ ના દે. રાગદ્વેષ એવું છે ને કે મન પાસે કશું કંઈ કરાવીને જાય. નહીં કશ્ચિત ક્ષણમપી જાદુ તિષ્ઠત્ય કર્મકૃત. ભગવાન કહે છે કે કોઈ મનુષ્ય ક્ષણ માટે પણ નિષ્ક્રિય બેસી શકતો નથી. અજ્ઞાની મનુષ્ય, અજ્ઞાની રાગદ્વેષ યુક્ત મનુષ્ય. જ્યારે મનમાં રાગદ્વેષ ત્યારે મન આપણને એક ક્ષણ પણ ઝૂંપીને ના બેસવા દે. કાર્યતે ह्यवशः કર્મ સર્વ પ્રકૃતિજૈર્ગુણૈ. રાગદ્વેષ માણસને પરવશ બનાવીને એની પાસે કર્મ કરાવે. એટલે કર્મ સામાન્ય જન્મતા હોય છે રાગદ્વેષમાંથી. એટલે કહ્યું કે મન જે છે સૃજતે ગૃણાન, બલીય મન ગુણાન સૃજતે. અત્યંત બળવાન મન છે. એ ગુણ કહો કે વિષયોમાં રાગ દ્વેષ છે. વિષય તો વિષય, જગત તો જગત છે. એવું છે ને અનુકૂળતા પ્રતિકૂળતા કશાનો ધર્મ નથી. આપણે એના પર મારેલી છાપ છે. જો અનુકૂળતા કશાકનો ધર્મ હોત તો બધાને અનુકૂળ હોવું જોઈએ ને. એવું તો નથી હોતું. માટે એને અનુકૂળ કહેવું પ્રતિકૂળ કહેવું એ તો મનનું સર્જન છે. તતસ્ય કર્માણિ વિલક્ષણાની. એ રાગ દ્વેષમાંથી વિલક્ષણતા વિવિધ પ્રકારના કર્મ જન્મતા હોય છે. કેવી? શુક્લાની કૃષ્ણાન્યથ લોહિતાની કર્માણી. વિવિધ પ્રકારના કર્મોનું વર્ણન કર્યું. કેટલાક કર્મ શુક્લ હોય છે, કેટલાક કૃષ્ણ હોય છે, કેટલાક લોહિત હોય છે.
શુક્લ એટલે સફેદ, કૃષ્ણ એટલે કાળા, લોહિત એટલે લાલ. સફેદ રંગ સત્વનો છે, કાળો રંગ તમસનો છે, લાલ રંગ રજસનો છે. તેથી મનમાં ક્યારેક સાત્વિક કર્મો જન્મે, ક્યારેક રાજસ કર્મો જન્મે, ક્યારેક તામસ કર્મ જન્મે. જેવું મનનું મૂળ, જ્યારે મનમાં સત્વગુણ હોય તો સાત્વિક કર્મ ગણાય. શુક્લાની ધર્મોપયોગીની કર્માણી. શુક્લ કર્મ એટલે દેવાર્ચનાદિની, દેવતાનું અર્ચન વગેરે કરવું, પૂજા વગેરે કરવી, શ્રવણ કરવું, શાસ્ત્રનું શ્રવણ, આ બધા કર્મો છે. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ. આપણે શાસ્ત્રનું શ્રવણ કરવાનું મન થાય, કોઈ આપણને આવે તો કીર્તન કરવાનું મન થાય, પાછું કહેવાનું મન થાય, પછી આપણે સ્મરણ કરતા રહીએ. આવું ક્યાં હોય? સાત્વિક મનમાં થાય. તો આ સાત્વિક કર્મો કરાવે. ક્યારેક રજોગુણ જેવો પ્રબળ હોય ત્યારે રાજસ કર્મો કરાવે. નર્તનાદિની, નૃત્ય વગેરે કરે, ભોગ. રજોગુણની પ્રધાનતા હોય ત્યારે ભોગ પ્રધાન કર્મો થાય. અને કૃષ્ણની, તામસાની, નરકોપયોગીની. સાત્વિક કર્મો છે એ આપણને ધર્મ અર્થાત દેવતાની યોનિ પ્રાપ્ત કરાવે. રજોગુણી કર્મ છે એ આપણને મનુષ્યોની પ્રાપ્ત કરાવે. તમો ગુણ છે આપણને નરક પ્રાપ્ત કરાવે. તેભ્ય સવર્ણા શ્રુતયો ભવંતી. આ કર્મથી પછી શ્રુત એટલે સંસાર, શ્રુતિ, શ્રુતિ એટલે ગતિ. અહીંયા સંસારનો અર્થ કરો ભિન્ન ભિન્ન યોનિ. આ કર્મને કારણે ભિન્ન ભિન્ન દેહ પ્રાપ્ત થાય, ઉપાધિ પ્રાપ્ત થાય, યોનિ પ્રાપ્ત થાય. અધશ્ચોર્ધમ પ્રસૃતા તસ્ય શાખા. આ પ્રત્યેક યોનિ છે એ સંસાર વૃક્ષની શાખા છે. કેટલીક અધા નીચે છે, ઉર્ધ્વમ કેટલીક ઉપર છે. નીચે ઉપર કઈ તો સરખામણીમાં મનુષ્યની સરખામણીમાં મનુષ્યને મધ્યમાં ગણીએ તો કેટલીક યોનિઓ અધમ છે, કેટલીક યોનિઓ ઉત્તમ છે. આ પ્રકારે આ બ્રાહ્મણ ગાઈ રહ્યો છે અને નિર્ણય પર આવ્યો કે મન છે ને એ જ બધા પ્રકારનો ઉપદ્રવ કરનારું છે. तर्हि मनस एव संसार स्यात् न आत्मनः इति. तो संसार कौन છે? આ મનનો સંસાર છે બધો કે આત્માનો સંસાર છે? તો કે આમ તો મનનો કહેવાય પણ આત્માનો બની જાય છે. આમ સંસાર કોણ છે? મનનો છે. પણ મનને શું છેવટે સહન કરનાર કોણ છે? આત્મા છે. એ આત્માનો સંસાર બની જાય છે. એ વાત 45મા શ્લોકમાં કહે છે. અનિહ આત્મા મનસા સમીહતા હિરણ્મયો મત્સક ઉદ્વિચષ્ટે મનસ્વલિંગમ પરિગૃહ્ય કામાન ચુષન્નિબદ્ધો ગુણસંગતોऽસૌ અનિહ આત્મા. એક વિસર્ગ છે. અનિહ વિસર્ગનો લોપ થયો છે કારણ કે એના પછી આ આવે છે. અનિહ આત્મા. ઈહ એટલે ચેષ્ટા. ઈહાનો અર્થ ઈચ્છા પણ થાય, ઈહાનો અર્થ ચેષ્ટા પણ થાય. અનિહ જેનો કોઈ પ્રકારની ઈચ્છા નથી, જેનો કોઈ પ્રકારની ચેષ્ટા નથી. કોણ છે? આત્મા. અહમ મમ અભિમાન રહિત. આત્મા વાસ્તવમાં કેવો છે? અહમ મમ અભિમાન રહિત. અહંકાર મમકાર આ પ્રકારના અભિમાનથી મુક્ત છે.
આત્મા નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે. તેથી કોઈ જાતનું રાગ દ્વેષ વગેરે કોઈ કર્મ એને સ્પર્શે નહીં, કોઈ ગુણ એને સ્પર્શે નહીં. નિસ્ત્રય ગુણ્યો ભવાર્જુન, ત્રણેય ગુણથી પર છે. સ્વે મહિમની પ્રતિષ્ઠિતા, પોતાના મહિમા પ્રતિષ્ઠિત છે. અને તેથી કશી વસ્તુનો આત્મા સાથે સંયોગ નથી, સંપર્ક નથી. અને તેથી આત્મા નિત્ય શુદ્ધ છે. એ ક્યારે અશુદ્ધ પણ ના બની શકે, બદ્ધ પણ ના બની શકે. તો બધી ઈચ્છાઓ બધી ક્યાં છે? ચેષ્ટાઓ કે છે મનસા સમીહતા. કઈ વ્યક્તિ છે? તૃતીયા વિભક્તિ. મનસ શબ્દની કઈ વિભક્તિ? તૃતીયા. મનસા. તો સમીહતા કઈ વિભક્તિ હશે? તૃતીયા. કયા શબ્દની? સમીહત, બરાબર. તો સમીહતા મનસા આ તૃતીયા વિભક્તિ છે. એટલે ટૂંકમાં આ મન જે છે એ બધી ઈહા એટલે ચેષ્ટા કરનારો છે, ઈચ્છા કરનારો છે. સમીહતા સંકલ્પ વિકલ્પો કુર્વતા. મન કેવું છે? અનેક પ્રકારની ઈહા કરનારો છે, ચેષ્ટા કરનારો છે, સંકલ્પ વિકલ્પ કરનારો છે. આ બધા સંકલ્પ વિકલ્પ આત્મા કેવો છે? સર્વ સંકલ્પ, બધા સંકલ્પથી રહિત. આ બધાની અંદર એનો આત્મા. આપણી ઉપાધિમાં, આપણા વ્યક્તિત્વમાં કેટલી બધી પ્રવૃત્તિ ચાલે છે. આ દેહની અંદર કેટલી પ્રવૃત્તિઓ ચાલે છે, ઇન્દ્રિયોમાં કેટલી પ્રવૃત્તિ ચાલે છે, મનમાં પ્રાણમાં પ્રવૃત્તિ ચાલે છે, મનમાં પ્રધાન. એ તો ઘમસાણ છે બધા પ્રવૃત્તિઓ. આ બધાની મધ્યમાં આત્મા કેવો છે? ઉપદ્રષ્ટા અનુમંતા છે. એ સર્વનો દ્રષ્ટા છે, સાક્ષી છે, બધાથી અસ્પૃષ્ટ છે. અનુમંતા છે, કશામાં દખલગીરી કરતો નથી, કશાનો વિરોધ નથી. બધી જ વસ્તુને વાસ્તવમાં બધી જ વસ્તુને આશ્રય આપનાર છે, બધાને અનુમોદન કરનાર છે. મનસા સમીહતા. સમીહમાન એના ખરેખર તો એવું હોવું જોઈએ, આત્મને પદ હોવું જોઈએ, પણ અહીંયા પરસ્પર આ પ્રયોગો કહી શકાય. તો આત્મા કેવો છે? હિરણમયો મત સખ ઉદ્વિચસ્તે. મત સખ હિરણમય મત સખ ઉદ્વિચસ્તે આત્મા. તો આ વાસ્તવિક સ્વરૂપે આત્માને કેવો છે? હિરણમય. ભગવાન કેવો છે? હિરણમય પ્રકાશ બહુલ. સુવર્ણ સમાન કેવો છે? ચમકેલો છે. એટલે કે જ્ઞાન સ્વરૂપ છે, પ્રકાશમય છે, સ્વયં પ્રકાશ છે. ઉદ્વિચસ્તે. એ શું કરે છે? ઉદ્વિચસ્તે. ઉચ્ચૈ વિચસ્તે પશ્યતિ. તો ચક્ષ ધાતુમાંથી વિચસ્તે. ઉચ્ચૈ એ તો ઉપર રહીને બધું જોનાર છે. ભગવાન કયો છે? ઉપર રહીને જોનાર છે. એટલે કેવલમ પશ્યતિ. અતિરોહિત જ્ઞાનેન કેવલમ પશ્યતિ. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એના જ્ઞાનનો ક્યારે પણ લય થતો નથી. હજી ઘણા બધા પ્રકાશકો હોય, એ પણ પાછા ક્યારેક બંધ થઈ જાય. સૂર્ય પણ, આમ સૂર્ય તો ખરેખર સ્વયં પ્રકાશ જ છે, અને સૂર્યનું તેજ ક્યારે પણ એમાં કોઈ લોપ આવતો નથી. તો અજસ્ય અવક્ર ચેતસ, જેના ચેતસમાં, જેના પ્રકાશમાં કોઈ પ્રકારની વક્રતા નથી, વિકાર નથી, જેનો પ્રકાશમાં તો કે ઉત્પત્તિ કે લય નથી. પ્રકાશ હમણાં છે અને પછી નહીં. કેવું છે? સદા પ્રકાશમાં. આત્મા કેવો છે? સદા પ્રકાશમાં. હિરણમય ઉદ્વિચસ્તે મત સખ.
આ બ્રાહ્મણ કહે છે કે આ પરમાત્મા તો મારો સખા છે, મારો મિત્ર છે. ક્યાંથી આવ્યું? દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાને વૃક્ષે પરિશસ્વ જાતે તયોરન્ય વિપ્લમ સ્વાદવક્તિ અનશ્નન્યો અભિચાકશીતિ. તો મુંડકોપનિષદ કહેવામાં આવ્યું દ્વા સુપર્ણા, બે પક્ષીઓ છે. સયુજા સખાયા, હંમેશા જોડાયેલા અને સમાન ખ્યાતિવાળા સખા. જેમ કૃષ્ણ અર્જુન સમાન ખ્યાતિવાળા, બેનું નામ સાથે બોલાય. એ કૃષ્ણ ઉદ્ધવ પણ કહી શકાય. તો જેમ કૃષ્ણ બલરામ સમાન ખ્યાતિવાળા, તેવી રીતે જીવેશ્વર, આ જીવને ઈશ્વર કહેવાય છે, સમાન ખ્યાતિવાળા છે. એક જ વૃક્ષ પર, એક જ ઉપાધિ વૃક્ષ પર આ બે પક્ષીઓ વિરાજમાન છે. કયા બે પક્ષીઓ? જીવ નામનું પક્ષી અને ઈશ્વર નામનું પક્ષી. ખરેખર કે બે પક્ષીઓ નથી, પણ એક જ પક્ષી છે. ત્યાં બે હોય આપણો ભ્રમ છે કે ઈશ્વર જુદો છે, જીવ જુદો છે. એ ભ્રમને ધ્યાનમાં રાખીને કહેવામાં આવ્યું કે જાણે કે બે પક્ષીઓ છે. સખાયા સમાન ખ્યાતિ ધરાવનારા છે, બંને સમાન ચેતનતા ધરાવનાર છે. સયુજા હંમેશા સાથે જોડાયેલા છે. ક્યારે પણ જીવ ઈશ્વરથી જુદો ના હોય. જીવ હોય ત્યાં ઈશ્વર હોવો જોઈએ. જીવ નિયમ્ય છે, ઈશ્વર નિયામક છે. આમ નિયમ્ય, નિયામક, સાક્ષી અને સાક્ષ્ય. સખા, બંને સખા છે. મત સખા, મત સખા. પરમાત્મા છે મારો સખા છે, હંમેશા મારી સાથે જ છે. ક્યારે મને છોડીને દૂર ન જાય. હંમેશા સખા એટલે મારું હિત કરનારો છે. હિરણ્મય સદા પ્રકાશમય છે, જ્ઞાન સ્વરૂપ છે. કેવું છે? અતેરોહિત, અલુપ્ત જ્ઞાન સ્વરૂપ. આ બુદ્ધિ જે છે એ તો સુષુપ્તિમાં લુપ્ત થઈ જાય, લીન થઈ જાય. સુષુપ્તિમાં બધી જ વસ્તુ જ્યારે લીન થઈ ગઈ છે. સુષુપ્તિ કાલે સકલે વિલીને, બધી વસ્તુ તમો વિભૂત. તમસમાં અંધકારમાં, સુષુપ્તિમાં તમસમાં કે અંધકારમાં બધી વસ્તુ લીન થઈ ગઈ છે. અને ત્યારે પણ જે પોતાના મહિમા પ્રકાશમાન છે. જાગ્રત અને સ્વપ્નમાં પણ ભગવાન પ્રકાશમાન છે, બધી વસ્તુને પ્રકાશિત કરનાર છે, બધાના સાક્ષી છે. સુષુપ્તિમાં પણ પ્રકાશમાન છે, બધી વસ્તુના અભાવને પ્રકાશિત કરનાર છે. જાગ્રત સ્વપ્નમાં બધાના હોવાને પ્રકાશિત કરે છે, સુષુપ્તિમાં બધાના અભાવને પ્રકાશિત કરે છે. પણ આ એક દીવો એવો છે જે ક્યારે ઓલવાતો જ નથી. બાકી દીવો તો ઓલવાય છે ને. જે દીવાને બળતણની જરૂર પડે, વાટની જરૂર પડે, આ સાધન એ દીવો ઓલવાઈ શકે. જો બળતણ ખલાસ થઈ ગયો હોય, વાટ બળી ગઈ હોય કે હવા ન મળતી હોય તો એ દીવો ઓલવાઈ જાય. કારણ કે દીવો કેવો છે? પરતંત્ર છે. આ દીવો સ્વતંત્ર નથી. તેમ બધા જ દીવાઓ, આ બધી લાઈટો પરતંત્ર છે. સ્વિચ ઓફ કરી દઈએ, લાઈટ જતી રહી. એક દીવો કેવો છે? ક્યારે ઓલવાય જ નહીં. કયો દીવો? આત્મદેવ. એ ક્યારે પણ ના ઓલવાય. એને ઓલવનાર એ કેવો છે? સ્વયં પ્રકાશ છે. એને પ્રકાશવા માટે એ કશી વસ્તુ પર આધારિત નથી. પોતાના પ્રકાશવા માટે જે વસ્તુ આધાર લઈ લઈએ તો પ્રકાશ જતો રહે. આમ દીવો જે બળે છે એ બળતણ પર આધારિત છે. એ લઈ લઈએ તો દીવો ઓલવાઈ જાય. દીવો પ્રાણવાયુ પર આધારિત છે. એ લઈ લે તો દીવો ઓલવાઈ જાય. આમ જેનું હોવું કે પ્રકાશવું બીજા પર આધારિત છે. જેમ કે ઘડો એ હોય, એનું હોપણું ક્યાં છે? માટીમાં છે. માટી લઈ લો તો ઘડો ના રહે. તંતુ દાહે પટ દાહ. તંતુનો દાહ થઈ જાય તો પટનો વસ્તુનો દાહ થઈ જાય. આ તો કોઈ હિરણ્મય, એને પ્રકાશવા માટે બીજા કોઈની આવશ્યકતા નથી. એને શું કહે? સ્વયં પ્રકાશ. આમ તો સૂર્યને પણ સ્વયં પ્રકાશ ન કહેવાય. સૂર્ય પણ ખરેખર તો ચૈતન્ય જ્યોતિ વડે પ્રકાશમાન છે.
આ ચૈતન્ય આત્મા જે છે એ પહેલા મનને પ્રકાશિત કરે, પછી ચક્ષુને પ્રકાશિત કરે, પછી સૂર્યને પ્રકાશિત કરે. એટલે આપણે ચક્ષુ બંધ કરી દઈએ, મનને શાંત કરી દઈએ તો સૂર્યની કોઈ પ્રકારનો આપણને સભાનતા રહે જ નહીં. બધું કરો તો પણ આત્માની સભાનતા ન જતી. મન શાંત હતો અરે આત્મા તો સતત પ્રકાશમાન છે. હિરણમય મત સખા, સતત મારી સાથે રહેનારો, ક્યારે મને છોડીને નહીં જનારો. આપણા સ્વામીજી મહારાજ કહે કે દરેક મનુષ્ય બાળક જ્યારે જન્મે ને ત્યારથી એ એક જ વસ્તુની શોધમાં છે. શેની શોધમાં છે? કશાક વિશ્વસનીયની શોધમાં છે, કોઈ સખાની શોધમાં છે, કોઈ શરણ્યની શોધમાં છે, કોઈ વિશ્વસનીયની શોધમાં છે, જેના પર વિશ્વાસ રાખી શકે, જે એને ક્યારેય નિરાશ ના કરે. આ એક જ છે મત્સક. બાકી તો બધા આવે ને જાય, ભલા લોકો છોડીને જતા રહે. પણ આ કેવો છે? મત્સક, ક્યારે મને છોડીને ના જાય. તો આવો આત્મા છે. મનસા સમીહતા. આ મન જે છે અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરનારું છે. તો ત્રીજી વિભક્તિમાં શું આવ્યું ખબર છે? મનસા સમીહતા સહ વર્તમાન સાર્ધમ સહ. આ મન જે અનેક પ્રકારની ચેષ્ટાઓ કરનારું છે એ મન સાથે વર્તમાન છે. આત્મા એ કેવો છે? કોઈ પ્રકારની ચેષ્ટા વગરનો છે. મનસા સ નિયંતૃત્વેન વર્તમાનો ભી. પરમાત્મા એ મનનો નિયંતા છે. આ મન સાથે વિદ્યમાન છે. છતાં મત સખા, મમ જીવ સખા હિત કરતા. કેવો છે? સખા. સખા કોને કહેવાય? હિત કરનારો હોય. હિત કરનાર એટલે જ આપણે પ્રેમ કરનાર હોય, સ્નેહ કરનાર હોય, હંમેશા આપણે મદદરૂપ હોય, જ્યારે પણ આપણે આધાર રાખી શકીએ, વિશ્વાસ રાખી શકીએ, એમ નામ સખા. ખરો સખા કોણ છે? પરમાત્મા સખા છે. કારણ કે સદા ઉપલબ્ધ છે. એ ક્યારેય જતો ના રહે. આપણે કદાચ એની સામેથી મોં ફેરવી લઈએ, આપણે ભગવાન વિમુખ થઈ જઈએ, પણ એ આપણે વિમુખ ના થાય. મત સખા જીવસ્ય સખા હિત કરતા પરમેશ્વર યત અનિહ અહમ મમ અભિમાન રહિત. એ જ ખરેખર આપણું હિત કરી શકે જે સ્વયં અહમ મમ અભિમાનથી રહિત છે. અહમ ને મમનું અભિમાન હોય ને એને જ મદદની જરૂર હોય. અહંકાર કે વસ્તુ છે ખબર છે? વારંવાર ઘવાવા યોગ્ય છે. કશું ઘવાવા યોગ્ય નથી જે ઘવાઈ શકે વારંવાર. અહંકાર કેવો છે? ઘવાવા યોગ્ય છે. અહંકાર ધરાવનારો હોય એ વારંવાર ઘવાતો જ હોય. મમકાર ધરાવનારો હોય એને અનેક પ્રકારની ચિંતાઓ હોય, કશી વસ્તુઓ આધારિત તો એ છીનવાય તો શું થાય. માટે અહંકાર મમકાર ધરાવનાર છે એ કે આપણો ખરેખર હિત કરતા હોય નહીં. એ તો કરે હિત, પણ ક્યાં સુધી? જ્યાં સુધી એનો અહંકાર મમકાર પોષાતો હોય ત્યાં સુધી આપણું હિત કરે, પછી આપણું હિત કરતો બંધ થઈ જાય. એટલે ખરો હિત કરનાર કોણ છે? જે સ્વયં અહંકાર મમકારથી રહિત છે, ઈશ્વર. એટલા માટે એને કોઈ અપમાન ન લાગે. લોકો ભગવાનને ગાળો દેતા હોય છે, પણ કઈ બધું સાંભળે, એના મુખ પર તો સ્મિત રહેલું જન્મે છે. ખરેખર હિત કરનાર મત સખા પરમેશ અનિહ અહમ મમ અભિમાન રહિત. કેમ? કારણ કે હિરણમય ઉદ્વિચષ્ટે, એ તો પ્રકાશમય છે અને ઉચ્ચૈ અત્યરોહિત જ્ઞાનેન, જેને જ્ઞાનમાં ક્યારેય લય નથી આવતો, જેનું જ્ઞાન ક્યારે પણ મટી જતું નથી, એવા જ્ઞાન વડે અર્થાત જે સ્વયં પ્રકાશ છે, સતત જ્ઞાન સ્વરૂપ છે. કેવલમ પશ્યતિ ન તો દુઃખ ભાગ ભવતી. આ સુખ દુઃખ ક્યાં છે? બધું મનમાં છે. પણ આ પરમાત્મા જે મનનો દ્રષ્ટા છે, મનનો ચેતયિતા છે. સાક્ષી ચેતા કેવલો નિર્ગુણ છે. સાક્ષી તો છે, સાથે સાથે ચૈતન્ય સ્વરૂપ છે, મનનો ચેતયિતા છે, મનને ચેતના પ્રદાન કરનાર છે. છતાં પણ
આ મનના સુખ દુઃખથી જરાય પણ લેપાયમાન થતું નથી. તયો અન્ય વિપ્લમ સ્વાદોક્તિ અનશ્ન અન્યો અવિચાકશીતી. ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે આ બે પક્ષીઓ છે, જીવ પક્ષી છે તો સતત અનેક પ્રકારના કર્મફળનો ઉપભોગ કરે છે. જ્યારે પરમાત્મા કેવો છે? એ અભોગતા છે, અકર્તા છે, અભોગતા છે. મનસ્વલિંગમ પરિગૃહ્ય કામ. આવો આત્મા બંધાઈ જાય છે. આવો આત્મા નિત્ય મુક્ત છે એ પણ બંધાઈ જાય છે. મનસ્વલિંગમ પરિગૃહ્ય. સ્વલિંગમ મન. આ પોતાનું લિંગ, પોતાનું ચિહ્ન, પોતાને જાહેર કરનારો આ મન છે. આ મન કેવું છે? મન દ્વારા ચૈતન્યની અભિવ્યક્તિ થતી હોય છે. ખરું? મન દ્વારા ચૈતન્યની અભિવ્યક્તિ થાય એટલે મન કેવું છે? લિંગ છે, પોતાની અભિવ્યક્તિનું સાધન છે. તો જે દ્વારા પોતાની અભિવ્યક્તિ થાય છે એવું મન સ્વલિંગમ અથવા સ્વસ્મિન આત્મની લિંગયતિ દ્યોતયતિ સંસારમિતિ. સ્વસ્મિન લિંગયતિ દ્યોતયતિ સંસાર, જે પોતાના સંસારને દેખાડનારું છે એવું મન પરિગૃહ્ય. આત્મા શું કરે છે? આ મનને ગ્રહણ કરે છે આત્મત્વેન સ્વીકૃત્ય. બસ અહીં તકલીફ થઈ ગઈ. આત્મા પોતાના સ્વરૂપથી તો નિત્ય મુક્ત છે, પરંતુ મન પરિગૃહ્ય. આ મનનો પરિગ્રહણ કરીને, મનને આત્મરૂપે સ્વીકારીને, મનમાં અહંભાવ કરીને, મનમાં અધ્યારોપ કરીને શું કરે? પછી પરિગૃહ્ય ગુણસંગતો સ્વ પરિગૃહ્ય કામાન. પછી તો આસક્ત બની ગયો. કર્મ કરનાર કોણ છે? મન કર્મ કરનાર છે. ગુણસંગત. આ ગુણસંગને કારણે તો ગુણૈ કર્મભિ સંગત સંબદ્ધ. પછી તો પુરુષ પ્રકૃતિસ્થો ભુંક્તે પ્રકૃતિજાન ગુણાન કારણમ ગુણસંગોસ્ય સદસદ્યો નિજન્મસુ. પુરુષ પ્રકૃતિસ્થો. આ પુરુષ છે એ સદા પ્રકૃતિ પર છે, પણ પ્રકૃતિમાં અહંભાવને કારણે. પ્રકૃતિના 3 ગુણો છે, સત્વ રજસ તમસ, એની અંદર પણ અહંભાવ કરીને આ એ સંસાર બતાવ્યો કે આ મન સંસારનું કારણ છે, પણ મન દ્વારા આત્મા સંસારી જાણે કે બને છે. સ્વલિંગમ મન સ્વલિંગમ પરિગૃહ્ય. પોતાની અભિવ્યક્તિનું સાધન જે મન છે, પરિગૃહ્યને આત્મત્વે સ્વીકૃત્ય, એને આત્મરૂપે સ્વીકારીને, એમાં આત્મભાવ કરીને ગુણસંગત. ગુણૈ કર્મભિ સંગત. સંગત એ સંગ એટલે આસક્તિ. એ ગુણોમાં આસક્તિ કરે છે, કર્મમાં આસક્તિ કરે છે. કર્મ કરનાર કોણ છે? મન છે, પણ મનમાં અહંભાવને કારણે આત્મા એમ માને કે હું કર્મ કરી રહ્યો છું. પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વશ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. તો ગીતામાં કોઈ બધા કર્મ તો ખરેખર તો આ પ્રકૃતિ વડે થાય છે. એમાં અહંભાવ કરીને આત્મા એમ માને છે કે હું કર્મ કરી રહ્યો છું. કામાન જુષન, કામન વિષયાન જુષન સેવમાન. બસ પછી તો મનમાં અહંભાવ થયો એટલે મનમાં જે તૃષ્ણાઓ છે એ આત્માની તૃષ્ણાઓ બની ગઈ. મનમાં તો અનેક પ્રકારની ઈચ્છાઓ હોય અને તેથી એ વિષયોને ભોગવવાની ઈચ્છાઓ રહેલી હોય, તો એ રીતે કામાન જુષન. કામના અર્થ કામના વિષય. કામ્યંતે કામા, અહીંયા કામનો અર્થ કરવામાં આવ્યો વિષયા. જુષન સેવમાન, બધા વિષયોનું સેવન કરતો નિબદ્ધો ભવતી, આત્મા બંધાઈ જાય છે. અહીં તો ટીકાકારો કહે છે, અહીંના ટીકાકારો શું, વૈષ્ણવ ટીકાકારો શું કહે કે આત્મા એટલે શરીર દ્વિવિધ.
આ દેહની અંદર આત્મા વિવિધ બે પ્રકારનો છે. એક પરમાત્મા મનોલેપ રહિત, અન્ય જીવાત્મા તલ્લેપ સહિત. એક પરમાત્મા છે જે મનના લેપથી રહિત છે, બીજો જીવાત્મા છે જે મનથી લેપાયમાન થયેલો છે. એટલે જીવાત્મા છે એ મનમાં અધ્યાસ કરીને મનરૂપી લિંગને આત્મા માનતો હોય છે, અને પછી જેને જે સુખ દુઃખ છે એ પોતાના સુખ દુઃખ માનતો હોય છે. એ દ્વારા કર્મ બંધાતો હોય છે. આ પ્રકારે નિબદ્ધ કર્મથી બંધાય છે. अतः मनोनिग्रहे कृते सर्वं कृतं स्यात् तम विना तो सर्वं व्यर्थमित्याह. બધું ઉપદ્રવ કરનાર કોણ છે? આ મન છે. અતઃ મનોનિગ્રહે કૃતે, તેથી જો મનનો નિગ્રહ કરવામાં આવે તો સર્વમ કૃતમ સ્યાત, જીવનમાં જે કરવાનું છે એ બધું થઈ જાય. બસ આવી ચર્ચાનું આટલું પ્રયોજન થયું કે તેથી મનનો નિગ્રહ કરવામાં આવે, બસ બધું કામ પતી ગયું, કે કરવાનું બાકી રહેતું નથી. તમ વિનાતું સર્વમ વ્યર્થમેવ, બધું જ કરવામાં આવે પણ મનનો નિગ્રહ ન થાય તો બધું વ્યર્થ થશે. આ વાત પછીના બે શ્લોકમાં કહે છે. પછીના શ્લોકમાં કહે છે કે મનનો નિગ્રહ કરવામાં આવે તો જીવનમાં કૃતકૃત્યતા પ્રાપ્ત થાય. પછીના શ્લોકમાં છે મનનો નિગ્રહ કરવામાં ન આવે તો જે કે બીજું પ્રાપ્ત થયું હોય એ બધું વ્યર્થ છે. તો 46મા શ્લોકમાં કહે છે દાનમ સ્વધર્મો નિયમો યમશ્ચ શ્રુતમ ચ કર્માણિ ચ સદ્વ્રતાની સર્વે મનોનિગ્રહ લક્ષણાંતાઃ પરો હિ યોગો મનસઃ સમાધિ. દાનમ સ્વધર્મ નિયમ યમ શ્રુતમ કર્માણિ સદ્વ્રતાની સર્વે. 7 વસ્તુ કઈ? મનોનિગ્રહ લક્ષણાંતાઃ. આજે 7 સાધનો કયા? એ શું છે? મનોનિગ્રહ લક્ષણાંતાઃ. મનો અંત એટલે શું? અંત એટલે એનું ફળ. અંતનો નિષ્ઠા અથવા ફળ. મનોનિગ્રહ લક્ષણ, મનોનિગ્રહ લક્ષણ છે એવા પ્રકારનું અંત કે નિષ્ઠા કે ફળ પ્રાપ્ત કરાવનારા આ 7 સાધનો કયા? ટૂંકમાં આપણે જીવનમાં મનોનિગ્રહ કરવો હોય તો આ 7 સાધનોનું સેવન કરવું જોઈએ. દાનમ, દાન એટલે દાન. ટૂંકમાં જીવનમાં ઉદારતા હોવી જોઈએ. દાન શેની અપેક્ષા રાખે છે? ઉદારતાની અપેક્ષા રાખે છે. આ મનુષ્ય કેવો છે? લોભી છે, સંકુચિત વૃત્તિનો છે, સંકુચિત હૃદયનો છે, અને માટે પોતાની પાસે છે એ વસ્તુ પણ એ બીજા સાથે શેર કરી શકતો નથી, વહેંચી શકતો નથી. હોવા છતાં પણ જે છે એનાથી એને સંતોષ નથી. એને કારણે જે છે એ બીજા સાથે વહેંચી શકતો નથી. આ કહેવાય સંકુચિત દાન. એટલે અદાન ને અદાનમ તર. અદાન જે છે, અદાન એટલે દાન કરવાની અશક્તિ. આમ દાન છૂટે જ નહીં, હોય તો પણ છૂટે નહીં. એટલે માણસમાં દાન કરવાની શક્તિ નથી. મન કરવા નથી દેતું. દાનેન અદાનમ તર. આ દાન ન કરવાની જે શક્તિ છે, એટલે દાનની અશક્તિ છે, એને તું તરી જા, એને પાર કર દાનથી. એટલે પ્રયત્નપૂર્વક દાન કર. એટલે દાન બહુ મોટી વસ્તુ કહી ભગવાને. દાન એટલે હૃદયની ઉદારતા. દાન ક્યારે થઈ શકે? જ્યારે આપણને એમ લાગે કે હું તો ખૂબ સમૃદ્ધ છું,
જે માણસને એમ લાગે કે હું દરિદ્ર છું એ દાન કરી શકે નહીં. ભલે એની પાસે ગમે તેટલું હોય પણ મનની દરિદ્રતા હોય તો કશું છૂટે નહીં. અને ખાસ કશું ન હોય તો મનની સમૃદ્ધિ હોય તો તરત છૂટી જાય. આમ આ દિલની ઉદારતા મહત્વની વસ્તુ એ કેળવવી પડે. મનુષ્યમાં આ લોભ વૃત્તિ હોય છે, મનની સંકોચિતતા હોય છે. અંતેથી આપણા સ્વામી ત્યાં સુધી કહે કે ક્યાંથી દાન કરવું છે? અંદર આપણને ખટકો લાગે ત્યાં સુધી. until it pinches. મનમાં આપણને ખટકો લાગે આ તો બહુ જતું રહ્યું, આ તો મારું જ આપી દેવું પડે, ત્યાં સુધી દાન કરવું જોઈએ. કંઈક બધું દાનની આપણે પુસ્તકમાં બહુ બધું લખ્યું છે, પણ ટૂંકમાં એટલે ચાલો એટલે પણ એ દાન એ બહુ મહત્વની વસ્તુ કે અહીંયા આગળ દાનમ સ્વધર્મ, પોતાનો જે ધર્મ છે તે નિત્ય નૈમિત્તિક એ તો જ અર્થ કરે. સ્વધર્મ એટલે જે પ્રકારના કર્મ આપણે કરવા જોઈએ, શાસ્ત્રમાં જે કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે, જેની બધી ચર્ચા કર્મયોગમાં કરી ગયા. બસ આપણે સ્વધર્મ અર્થ કરવો છે, નિષ્કામ કર્મ એ જ ખરો ધર્મ છે. છેવટે બધા નિત્ય નૈમિત્તિક કર્મ કહો બધું બરોબર છે, પણ મૂળ ધર્મ મનુષ્યને કયો છે? નિષ્કામ કર્મ. એ દાનમ સ્વધર્મ અર્થાત નિષ્કામ કર્મ. કારણ કે આ સ્વાર્થ છે ને એ બહુ મોટી વસ્તુ છે. એક આપણામાં ભય છે એટલે સંકુચિતતા છે, એટલે છૂટતું નથી. બીજો સ્વાર્થ છે, એને કારણે સ્વાર્થ પ્રેરિત કર્મ થતા હોય છે. જે કર્મ કરીએ એની પાછળ હંમેશા પોતાનો સ્વાર્થ પૂરો કરવાની ગણતરી રહેલી હોય છે. એટલે સ્વધર્મ બને એટલે જીવનમાં નિષ્કામતા આવે. આ બધી વસ્તુઓ મનોનિગ્રહ મળે ત્યાં આવે. કારણ કે મનને કઈ વસ્તુ આપણા વશમાં નથી લાવવા દેતી? એનો સ્વાર્થ છે એ મન પર કાબુ નથી લાવવા દેતો. જે સંકોચિતતા છે એ મન પર કાબુ નથી લાવવા દેતી. એટલે મનોનિગ્રહ કરવામાં અવરોધ છે કે મનની જે મન સંકોચિત હોય એ આપણા કાબુમાં ના હોય, જે મન સ્વાર્થી હોય આપણા કાબુમાં ના હોય. એ કહ્યું. પછી નિયમો યમશ્ચ, નિયમ 5 છે. કયા? શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનમ. યમશ્ચ, યમ 5 છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. બહુ મોટી વસ્તુ. ખાલી નિયમ નિયમ 2 શબ્દો લખી દીધા, બહુ મોટી વસ્તુ થઈ. તમને ખબર છે આપણા નિયમ નિયમ આપણે ચર્ચા કરી ગયા છે, તો 204મું પાનું તમે ખોલો. ઉદ્ધવે બધા બહુ પ્રશ્નોની ઝડી વરસાવેલી એકવાર. એને આ તમે યમ ને નિયમ પણ એને સમજાવવાનું કહ્યું. કેટલા બધા પ્રશ્નો પૂછ્યા હતા ઉદ્ધવે. આગલામાં યમ કતિવિધ પ્રોક્ત નિયમ વારિકર્ષણ કશ્યમ કોદમ કા તિતિક્ષા કા ધૃતિ. હે પ્રભો, કિમ દાનમ કિમ તપ કિમ શૌર્યમ કિમ સત્યમ કિમ અમૃતમ ઋતમ. ત્યાગ કોને કહેવાય? આ બધી વસ્તુ કેટલા બધા પ્રશ્નો પૂછ્યા. ભગવાન એક પછી એક ઉત્તર આપે છે. તો ભગવાન અહીંયા 12 યમ કયા ને 12 નિયમ કયા. યોગ શાસ્ત્રમાં 5 યમ ને 5 નિયમ છે. પછી ભાગવતની અંદર ભગવાનને કહેવા પ્રમાણે 12 યમ છે અને 12 નિયમ છે. અહિંસા, સત્યમ, અસ્તેયમ એ તો આવી જ ગયું. જાણે જે યોગ શાસ્ત્રમાં કહે એ તો આવી ગયા અંદર. પછી અસંગ, ह्रीहि, असंचय. असंचय आवश्यकताથી વધારે વસ્તુઓ ન સંચય કરવી, અસંચય. અહિંસા કોઈને ઈજા ન પહોંચાડવી, કોઈને લાગણી ન દુભાવવી. સત્યમ સત્ય બોલવું, આપણે જેને જાણીએ છીએ સાચું એ જ બોલવું. અસ્તેયમ ચોરી ન કરવી, આપણા હકનું હોય ન હોય એવું કશું લેવું નહીં. કોઈ ચોરી ના કરે પણ હકની વસ્તુ ના હોય ન લેવી. અસંગ અસંગતા. ह्रीहि લજ્જા,
असंचय अवश्य के વધારે સંચય ન કરવો, આસ્તિક્યમ ઈશ્વરમાં શ્રદ્ધા, શાસ્ત્રમાં શ્રદ્ધા, બ્રહ્મચર્ય એટલે ઇન્દ્રિય નિગ્રહ, મૌન, સ્થૈર્ય સ્થિરતા, ક્ષમા અને અભય, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસંચયમાં અપરિગ્રહ આવી ગયો. એ 5 તો આવી જ ગયા, ઉપરથી બીજા 7 ઉમેરવામાં આવ્યા. આ 12 યમ કયા, બીજા 12 નિયમ કયા. આમ નિયમ કયા છે? શૌચમ, તપઃ, શૌચમ સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન, સંતોષ. શૌચમ સંતોષ, તપ, શૌચમ આવી ગયું આમાં, જપ, તપ આવી ગયું, હોમ, શ્રદ્ધા, આતિથ્યમ, મદ અર્ચનમ, ભગવાન કે મારી સેવા પૂજા એટલે કે ઈશ્વર પ્રણિધાનમ, તીર્થાટનમ, તુષ્ટિ એટલે સંતોષ આવી ગયો, ઈશ્વર પ્રણિધાનમ આવી ગયું, તુષ્ટિ શૌચ, તુષ્ટિ ઈશ્વર પ્રણિધાનમ, તપ બરોબર, સ્વાધ્યાય પછી રહ્યો, આતિથ્યમ, મદર્ચનમ, પરાર્થેહ, તીર્થાટનમ, તુષ્ટિ, આચાર્ય સેવનમાં આવી ગયું, સ્વાધ્યાય આવી ગયો. આમ આ પ્રકારે 12 નિયમ કહેવામાં આવે. ચાલો પાછા આપણે જઈએ તો, એટલે દાનમ, સ્વધર્મો, નિયમો, યમશ્ચ. ભગવાન કે આ દાન, સ્વધર્મ, નિયમ, યમ, શ્રુતમ. શ્રુતમ એટલે ખબર છે તો કે શાસ્ત્રનું અધ્યયન. આમ તો વેદ અધ્યયન શ્રુતમ કહેવાય, પણ શાસ્ત્રનું અધ્યયન પણ જીવનમાં હોવું જોઈએ. કર્માણી, સત્કર્મ, સદવ્રતાની, જીવનો વ્રત હોવો જોઈએ. એકાદશી વગેરે આ બધા વ્રતો છે, ઉપવાસ વગેરે કરવા, આ બધા શું છે? વ્રત છે. સદવ્રતાની, એકાદશી, ઉપવાસાદિની. વૈષ્ણવમાં તો આવું છે ને, એકાદશી વગેરેનો ઉપવાસ કરવા અને સદવ્રત કહેવામાં આવ્યું. સ્વધર્મ નિત્ય નૈમિત્તિક વગેરે. આ બધાનું શું? સર્વો મનોનિગ્રહ લક્ષણાંતા. આ બધા અંત ક્યાં આવે? બધી પરિસમાપ્તિ ક્યાં થાય? નિષ્ઠા ક્યાં આવે? મનોનિગ્રહ, મનની એકાગ્રતા, મન પર કાબુ, મનની એકાગ્રતા. મન નિગ્રહનો અર્થ છે કે મન સંપૂર્ણ રીતે શાંત થઈ જવું. પરોહિ યોગો મનસ સમાધિ. મનની સમાધિ થાય તો શું થઈ ગયું? એને યોગ કહેવામાં આવ્યો. માનસ સમાધિ નિગ્રહ પરો યોગ. યોગનો અર્થ જ્ઞાન કહેવામાં આવ્યો કે મનની સમાધિ છે ને એ જ જ્ઞાન છે. તથા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાન. ત્યારે મન નિગ્રહ થાય ત્યારે આ દ્રષ્ટાનું પોતાના સ્વરૂપમાં અવસ્થાન થાય. એટલે સમાધિનો અહીંયા આગળ જ્ઞાન કરવામાં આવ્યો. ચિત્ત સમાધાન વિના જ્ઞાનમ ન સંભવતી. ચિત્તના સમાધાન વિના જ્ઞાન સંભવિત નથી. માટે યોગનો અર્થ જ જ્ઞાન કરવામાં આવ્યો. એટલે ભગવાન કહે છે કે આ જે સાધનો કહેવામાં આવ્યા એ આ મનના નિગ્રહમાં પરિણમનારા છે. એ પ્રકારનો નિષ્ઠા પ્રાપ્ત કરાવનારા છે. માટે બસ આ કરવું જોઈએ. આ થયું તો બધું થયું, આ ના થયું તો કંઈ પણ ના થયું. એ પછી આગળ કહેશે આપણે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ
शान्तिः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वायुमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।